हेलो राहुल, કેમ છે? કોણ? દીપક બોલું છું. ઓહ સર, કેમ છો? મજામાં? ક્યારે આવ્યા તમે? મારે તમને મળવું છે સર. અરે ના ભાઈ, એક અઠવાડિયાથી આવ્યો છું, પણ હવે મારે જવું પડશે. સરહદ ઉપર થોડી તંગી થઈ છે. ચલ, છતાં પણ તને મળતા જઈએ છીએ. ઓકે. હા બોલ ને ભાઈ. ઋષિ, ક્યાં છે તું? હું ઋત્વી, ઉષા અને બધા ગેમ રમીએ છીએ. શું યાર ગેમ રમો છો આખો દિવસ? એના કરતાં એક કામ કરો, તમે બધા મારા ઘરે આવી જાઓ. આ તમને એક બહુ મોટા સેલિબ્રિટીઝથી મળવાનો છું. હા બસ ભાઈ, ચલો પહોંચ્યા. અરે ચલો ચલો, રાહુલના ઘરે સેલિબ્રિટી આવે છે. ચલો ચલો. અરે ચલો અલી ચાલ ને. એ રાહુલ. એ આ કેમ છો બધા? બસ મજા. કેમ છો દોસ્ત? હાય. પ્લીઝ બેસો. તે બોલાવ તો આવું તો પડે જ ને. હાય બેટા, કેમ છો બધા? બસ મજામાં. બસ મજામાં આંટી. લાવો તમારા માટે કંઈ. હા આંટી, મને તો જો ને આમે બહુ ભૂખ લાગી છે. ભૂખ તો લાગી છે. હું લઈને આવું. જલ્દી લાવજો આંટી. ઓકે. રાહુલ, અમે તો આવી ગયા. ક્યાં છે તારા સેલિબ્રિટી? અરે શું સલમાન ખાન આવે છે કે શું? હલો. સર તમારા મિત્રો આવે છે. હા, એમને આવવા દો. ચલો એ આવી ગયા. ચાલો. અરે રાહુલ, આ તો આર્મી ઓફિસર છે. અરે હા. હા યાર. હા ભાઈ, આજ આપણે રિયલ હીરો છે. ઓકે રાહુલ, તો આ છે આજના સેલિબ્રિટી. હા મિત્ર, આજ આપણા દેશના રિયલ હીરો છે. સાચી વાત છે રાહુલ, પણ આપણે શાંતિથી ફેમિલી સાથે રહી શકીએ, તહેવારો મનાઈ શકીએ, એટલા માટે જ સરહદ ઉપર આપણા સૈનિકો ઊભા રહે છે. સાચી વાત છે ઋષિ તારી. આપણા દેશના સૈનિકો સરહદ પર રહે છે. ઠંડી, ગરમી, વરસાદ દરેક સિઝનમાં છે ને દિવસ રાત જાગે છે અને દેશની અને આપણી રક્ષા કરે છે. એમના કારણે આપણે લોકો તહેવાર સુખ શાંતિથી આપણા પરિવાર સાથે મનાવી શકીએ છીએ. તમને ખબર છે, આજે આપણા માટે ગર્વની વાત છે કે આપણને આ લોકોને મળવાનો મોકો મળ્યો છે. તારી વાત તો એકદમ સાચી છે. આજ આપણા રિયલ હીરો છે. સર, શું મને તમારો ઓટોગ્રાફ મળી શકે? હા, કેમ નહીં? મિત્રો, અમે ત્યાં સરહદ પર છીએ. શું તમે અહીંયા છો? સર, અમે કંઈ સમજાય નહીં. મિત્રો, જેમ સરહદ ઉપર અમે દુશ્મનોથી દેશની રક્ષા કરીએ છીએ, તેમજ દેશમાં રહેલા દુશ્મનથી તમારે એમની રક્ષા કરવાની છે. દેશની અંદર રહેલો આ કચરો એ પણ દેશનો એક દુશ્મન છે. દુશ્મનથી આ દેશને બચાવવો હોય તો તમારા જેવા જુવાનિયાઓને એક પહેલ કરવી પડશે. સ્વચ્છ ભારત અભિયાન મિશનને એક સાકાર કરીએ અને દેશને ફરીથી એક સોનેકી ચિડિયા બનાવવાનો પ્રયત્ન કરીએ. હા સર, સાચી વાત છે તમારી. આજે તમે બધા અમને વચન આપો કે આપણા દેશમાં અંદર રહેલો જે કચરો, જે આપણો સૌથી મોટો દુશ્મન છે, એને જ્યાં પણ જોશો તો તરત એને કચરા પેટીમાં નાખશો. બિકોઝ આપણે સુધરીશું તો જ દેશ સુધરશે મિત્રો. જય હિન્દ.